હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. એસસીબી એજ્યુકેશન કેમ્પસ વલથન ગામ સુરત ખાતે પોતાની ઇંગ્લિશ મીડિયમમાં સ્ટેટિસ્ટિક્સ, અકાઉન્ટ્સ, બિઝનેસ સ્ટડીઝ માટે પીજીટીસની રિક્વાયરમેન્ટ છે, જેમાં માસ્ટર પ્લસ બીએડ જેવી લાયકાત જરૂરી. કોમ્પ્યુટર માટે પીઆરટીની રિક્વાયરમેન્ટ છે, જેમાં ગ્રેજ્યુએશન પ્લસ બીએડ જેવી લાયકાત જરૂરી. પ્રી પ્રાઇમરી મધર ટીચર માટે ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. ગુજરાતી મીડિયમમાં માધ્યમિક વિભાગમાં સાયન્સ ટીચરની રિક્વાયરમેન્ટ છે, જેમાં બીએસસી એમએસસી બીએડ જેવી લાયકાત જરૂરી. ક્લર્કની વેકેન્સી માટે ગ્રેજ્યુએશનની લાયકાત સાથે ટેલીનું નોલેજ હોવું જરૂરી. માત્ર મેલ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે આ પોઝિશન માટે. ટ્રાન્સપોર્ટ મેનેજરની વેકેન્સી માટે 12 પાસની લાયકાત સાથે અનુભવ હોવો જરૂરી. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલા એડ્રેસ ખાતે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ મળી શકે છે, અથવા પોતાની ડોક્યુમેન્ટ્સ આપેલા ઈમેલ આઈડી અથવા વોટ્સએપ નંબર ઉપર મોકલી શકે છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. રક્ષાશક્તિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અનિતા કિમ ખાતે ધોરણ 6 થી 9 અને આવનારા વર્ષમાં ધોરણ 12 સુધીની નિવાસી શાળા માટે ટીચર્સ અને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, જેમાં મેથેમેટિક્સ અને સાયન્સ ટીચરની એક વેકેન્સી માટે બીએસસી બીએડની લાયકાત જરૂરી. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ટીચર્સની એક વેકેન્સી માટે બીએ બીએડની લાયકાત જરૂરી. ડ્રોઈંગ ટીચરની એક વેકેન્સી માટે એચડી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગ્રેજ્યુએશન જેવી લાયકાત જરૂરી. એક્સ આર્મીમેનની એક વેકેન્સી માટે આર્મી ફોર્સમાં સ્નાતકની લાયકાત જરૂરી. ફિઝિકલ ટ્રેનરની એક વેકેન્સી માટે ગ્રેજ્યુએશન બીપીએડ જેવી લાયકાત જરૂરી. મેલ રેક્ટરની 2 વેકેન્સી માટે 10 કે 12 પાસની લાયકાત સાથે અનુભવ જરૂરી. કોઈપણ વર્ષમાં ટેટ પાસ કરેલા અને અનુભવ ધરાવતા લોકોને પ્રથમ ચાન્સ છે. રેસિડેન્શિયલ એમ્પ્લોયને પ્રથમ ચાન્સ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને એટ્રેક્ટિવ સેલેરી પણ મળી રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી, માર્કશીટ, રિઝ્યુમે, આધાર કાર્ડની નકલ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જેવા ડોક્યુમેન્ટ 10 દિવસની અંદર આપેલા એડ્રેસ ખાતે મોકલી શકે છે. અરજીમાં કઈ કોર્સ માટે અરજી કરી રહ્યા છો તે ખાસ લખવાનું રહેશે. આ જાહેરાત તારીખ 6 એપ્રિલ 2024 રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરી નવી એક જાહેરાત વિશે. શાંતનુ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ગામ અંદાણા નવાકાશી અંકલેશ્વર ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં બીએ મોન્ટેસરી પીટીસીની લાયકાત ધરાવતા ટીચર્સની રિક્વાયરમેન્ટ છે. પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષક માટે બીએસસી બીએડ જેવી લાયકાત જરૂરી. ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ચિત્રકામ શિક્ષક માટે બીએ બીએડ એટીડી જેવી લાયકાત જરૂરી. માધ્યમિક વિભાગના ગણિત વિજ્ઞાન શિક્ષક માટે એમએસસી બીએડ જેવી લાયકાત જરૂરી. અંગ્રેજી, સમાજશાસ્ત્ર, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત શિક્ષક માટે એમએ બીએડ જેવી લાયકાત જરૂરી. ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન શિક્ષક માટે એમએસસી બીએડ જેવી લાયકાત જરૂરી. ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ માટે ઇંગ્લિશ, સમાજશાસ્ત્ર શિક્ષક માટે એમએ બીએડ જેવી લાયકાત જરૂરી. આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા શિક્ષક માટે એમકોમ બીએડ જેવી લાયકાત જરૂરી. કોમ્પ્યુટર શિક્ષક માટે ગ્રેજ્યુએશન વિથ બીસીએ, પીજીડીસીએ, એમસીએ જેવી લાયકાત જરૂરી. ક્લર્કની વેકેન્સી માટે બીકોમ એમકોમની લાયકાત સાથે કોમ્પ્યુટરની નોલેજ અને અનુભવ હોવો જરૂરી. વોચમેન, સિક્યોરિટી ગાર્ડની વેકેન્સી માટે 10 પાસની લાયકાત જરૂરી. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 7 દિવસની અંદર આપેલા એડ્રેસ ખાતે રૂબરૂ કે પોસ્ટ દ્વારા મોકલી શકે છે, અથવા આપેલા ઈમેલ આઈડી ઉપર પણ મોકલી શકે છે. આ જાહેરાત તારીખ 6 એપ્રિલ 2024 રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દેલવાડા, ગીર સોમનાથ નિવાસી શાળા ખાતે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ફક્ત મહિલા ઉમેદવારની ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં ગણિત વિજ્ઞાન ફૂલ ટાઈમ ટીચરની એક વેકેન્સી માટે બીએસસી બીએડ ટેટ પાસની લાયકાત જરૂરી. સેલેરી ₹10,500 રહેશે. સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ફૂલ ટાઈમ ટીચરની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેમાં સેલેરી ₹10,500 રહેશે. ધોરણ 11-12 માટે ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, ઇકોનોમિક્સ, સાયકોલોજી માટે એક્સ્ટ્રા કોચિંગ ટીચરની એક વેકેન્સી છે. સેલેરી ₹6,720 રહેશે. બીએમએ બીએડની લાયકાત જરૂરી. ધોરણ 9-10 માટે ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સના એક્સ્ટ્રા કોચિંગ ટીચરની એક વેકેન્સી છે, જેમાં બીએ ઇંગ્લિશ બીએડ, બીએસસી બીએડ જેવી લાયકાત જરૂરી. સેલેરી ₹6,480 રહેશે. મુખ્ય રસોઈયાની જગ્યા માટે વાંચન લેખન આવડતું હોવું જરૂરી. પગાર ₹8,000 રહેશે. મદદનીશ રસોઈયાની 2 જગ્યા માટે વાંચન લેખન આવડતું હોવું જરૂરી. પગાર ₹6,000 રહેશે. ઉર્દૂ ટીચરની એક વેકેન્સી માટે બીએ પીટીસી બીએડની લાયકાત ધરાવતા મહિલા મુસ્લિમ ઉમેદવારની રિક્વાયરમેન્ટ છે. સેલેરી ₹12,000 રહેશે. સ્વીપર અને પટ્ટાવાળાની એક જગ્યા માટે વાંચતા લખતા આવડતું હોવું જરૂરી. પગાર ₹3500 રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની સ્વહસ્તાક્ષરે લખેલી અરજી, તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલ આપેલા સરનામે ફક્ત રજિસ્ટર્ડ એડી પોસ્ટ દ્વારા સ્વખર્ચે મોકલી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 છે. ત્યારબાદ આવેલી અરજી માન્ય ગણવામાં નહીં આવે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અનિતા સુરત ખાતે ધોરણ 6 થી 9 અને આવનારા વર્ષોમાં ધોરણ 12 સુધીની નિવાસી શાળા માટે ટીચર્સ અને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, જેમાં ફિમેલ પ્રિન્સિપલની એક વેકેન્સી માટે એમએસસી, એમકોમ, એમએ બીએડ, એમએડ જેવી લાયકાત સાથે પ્રિન્સિપલ તરીકે 5 વર્ષનો અનુભવ જરૂરી. રેસિડેન્શિયલ સ્કૂલનો અનુભવ વધુ ઇચ્છનીય છે. ગુજરાતી ટીચરની એક વેકેન્સી માટે બીએ બીએડની લાયકાત જરૂરી. ઇંગ્લિશ ટીચરની એક વેકેન્સી માટે બીએ એમએ બીએડ જેવી લાયકાત સાથે ઇંગ્લિશ લેંગ્વેજમાં ફ્લુઅન્સી હોવી જરૂરી. વિજ્ઞાન શિક્ષકની 2 અને ગણિત શિક્ષકની એક વેકેન્સી માટે
BSc MSc BEd જેવી લાયકાત જરૂરી. સોશિયલ સાયન્સ ટીચરની 2, હિન્દી ટીચરની 2 અને સંસ્કૃત ટીચરની 1 વેકેન્સી માટે BA BEdની લાયકાત જરૂરી. કોમ્પ્યુટર ટીચરની 1 વેકેન્સી માટે BCA BSc IT BE જેવી લાયકાત જરૂરી. મ્યુઝિક ટીચરની 1 વેકેન્સી માટે સંગીત વિશારદ બેચલર ઓફ મ્યુઝિક BA ઓફ સંગીત જેવી લાયકાત જરૂરી. PT ટીચરની 1 વેકેન્સી માટે ગ્રેજ્યુએશન BPA જેવી લાયકાત જરૂરી. ફિમેલ કાઉન્સિલરની 1 વેકેન્સી માટે PG ચાઇલ્ડ સાયકોલોજી MS સાયકોલોજી MS તરલી જેવી લાયકાત જરૂરી. લાઇબ્રેરિયનની 1 વેકેન્સી માટે લાઇબ્રેરી સાયન્સમાં બેચલર ડિગ્રી જરૂરી. ચિત્રકામ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની 1 વેકેન્સી માટે HD આર્ટ ડ્રોઈંગ વિષયમાં માસ્ટર ડિગ્રી જરૂરી. ટ્રેનર સ્કિલ વર્ક વુમનની 1 વેકેન્સી માટે રિલેટિવ ફિલ્ડમાં ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. સ્પોર્ટ કોચની 1 વેકેન્સી માટે શારીરિક શિક્ષણમાં ગ્રેજ્યુએશનની લાયકાત અને ખોખો કબડ્ડી વોલીબોલ હોકી બાસ્કેટબોલ એથ્લેટિક્સ રમતોના કોચિંગનો અનુભવ જરૂરી. યોગ શિક્ષકની 1 વેકેન્સી માટે ગ્રેજ્યુએશન BPA જેવી લાયકાત જરૂરી. નૃત્ય શિક્ષકની 1 વેકેન્સી માટે પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય વિશારદની ડિગ્રી સાથે ભારતીય નૃત્ય ક્લાસિકલ વેસ્ટર્ન એરોબિક્સ નૃત્યના અનુભવી હોવા જરૂરી. નર્સની 1 વેકેન્સી માટે ANM GNM BSc નર્સિંગ જેવી લાયકાત જરૂરી. અકાઉન્ટન્ટની 1 વેકેન્સી માટે ગ્રેજ્યુએશનની લાયકાત સાથે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી. ક્લર્કની 1 વેકેન્સી માટે ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. ડ્રાઈવરની 1 જગ્યા માટે ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ અને 6 વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી. પટાવાળાની 2 જગ્યા માટે ધોરણ 5 કે તેથી વધુની લાયકાત જરૂરી. વોર્ડન ગૃહ માતાને 5 વેકેન્સી માટે હોસ્ટેલની કામગીરીનો અનુભવ હોવો જરૂરી. ગ્રેજ્યુએટ ઉમેદવારને પ્રથમ ચાન્સે કોઈપણ વર્ષમાં ટેટ પાસ કરેલને પ્રથમ ચાન્સે નિવાસી કર્મચારીને પ્રાથમિકતા આપવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને અટ્રેક્ટિવ સેલેરી અને સુવિધા મળી રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 10 દિવસની અંદર આપેલા સરનામે પોતાનું રિઝ્યુમે માર્કશીટ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની નકલો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથેની પોતાની અરજી મોકલી આપવાની રહેશે. અરજીઓ કઈ કોર્સ માટે અરજી કરી રહ્યા છો તે ખાસ જણાવવાનું રહેશે. આ જાહેરાત તારીખ 6 એપ્રિલ 2024ના રોજ પ્રસ્તુત થયેલી છે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.